નવો દી થઈ ગયો હોય, નવો વિડીયો ચાલુ કરી નાખ્યો હોય. પહેલા જવાનું હોય દહીસરા, દહીસરાથી પછી જવાનું હોય માંડવી. ઓલું બટન હે ને બગડી ગયું છે વરસાદના હિસાબે, પાણી વહી ગયું છે બટનમાં. આમ જોવો તા ગાડીની હાલત થઈ છે અંદરથી, આમ જોવો તા. બે હે ને રૂમમાં હુઈ ગયા હે, વાગે હે 11. અને એવો આઈડિયો આવ્યો હે કે ડરાવા હે બે ને ભૂત ભૂત કઈ આવે હે કે નથી આવતું, તો જઈ નાખી થોડીક વારમાં આપણે. હા તો જય માતાજી, સ્વાગત છે એના વ્લોગ વિડીયોમાં. નવો દી થઈ ગયો હોય, નવો વિડીયો ચાલુ કરી નાખ્યો હોય. ને ભાઈ હવાના પોલો નાખ્યો ને એકદમ ચકાચક રેડી થઈ ગયા છે ને આપણે જવાનું છે બારમાં ભાઈ દહીસરા ને માંડવી જવાનું છે. પહેલાં જવાનું હોય દહીસરા, દહીસરાથી પછી જવાનું હોય માંડવી. દહીસરા ભાઈ કામથી જવાનું હોય. એમાં એવું છે ને હગાવાલામાં અમારા બાબા હતા, એ અગાઉ ઓફ થઈ ગયા હતા. ને ભાઈ એવું માનવામાં આવે છે કે કોઈનું પણ મરણ થઈ ગયું હોય ને, મરણ પછીની જે ભાદરવા મહિનાની પહેલી પાંચમ આવે ને ત્યારે ભાઈ સંતવાણી કરવી પડે, કે ભજન કરવા પડે, કે ઠાકર થાળી કરવી પડે, બરાબર ને. તો એ બાબાનું અમારે ઠાકર થાળી રાખી છે ને સંતવાણીને ભજન એમ કાંઈ રાખ્યું છે. આવતીકાલે પાંચમ તો ભાઈ અત્યારે ભાઈ દહીસરા જવાનું છે ને ત્યાંથી ભાઈ જવાનું છે માંડવી ખરીદી કરવા માટે. લગભગ તો મારે માંડવી કદાચ જવાનું થાય, કદાચ હું નહીં જતો મારા ભાઈને જવાનું થાય, તો બેમાં જોવું અમારે બેમાંથી ગમે એકને જવાનું થાય, કાં તો અમારે બેનને હારે જવાનું થાય. તો ન્યાય ખરીદી કરવાની છે. તો પેલા ગાડી બાડી છે ને એકદમ નીચે ઉતાર લઈ, માથે પર રાખી છે ગાડી, હેઠી ઉતાર લઈ પેલા આપણે. આ જો ઓલું બટન છે ને બગડી ગયું છે વરસાદના હિસાબે, પાણી વહી ગયું છે બટનમાં. ઘણી વાર દબાઈને પછી સારું ખુલે છે. આમ જોવો તા ગાડીની હાલત થઈ છે અંદરથી, આમ જોવો તા ગાડીની પથારી ફેરવાઈ ગઈ છે ભાઈ. ઓહો, સીટ તો જોવો કેટલી આગળ છે. સીટ પેલા ગદની વાહ કરવી પડે છે. આમ જોવો જોવો તા ગાડી સાફ કરવી પડે છે ભાઈ. ઘરે આવીને પછી ગાડી સાફ કરવી પડે, બીજું તો કાંઈ નહીં. ગાડી ચાલી હેઠે. ઓ મને એટલી સીટ ખપે જો વાંહે, કેમ કે મારા પગ મોટા છે ને મારા પગ આમ જો સ્ટેરિંગ માડી જાય. આમ લેંગોન શર્ટ જ પહેર્યો છે ભાઈ, કેમ કે દોડ ધકવાનું કામ છે ને, ખરીદી કરવાનું કામ છે, આખું માંડવી રખડવું પડે. મેં કીધું પેન્ટ બેન્ટ કાંઈ પહેરવી નથી, લેંગામાં હારી જાય એમ છે. આમે આપણે દેહી માણસની પેન્ટમાં આપણે જાજુ ફાવે છે. સીટનું સેટિંગ કરી દીધું છે, ગાડી કરી નાખી ચાલુ. ઘડીક વાર એમને રહેવા દઈએ પછી ચાલુ કરી. ગાડી કેટલી હાલી ગઈ છે ખબર છે? 1.5 વર્ષમાં ગાડી 32,667 કિલોમીટર હાલી ગઈ છે. હો ચાલુ પણ ગાડી એમને મેકી દી. ઓહો ફૂલે નથી, આમ તો પેટ્રોલ નથી. પેટ્રોલ નથી ને પ્લસમાં કાંટો જોયો તો ક્યાં પગ્યો, 1.5 RPM કાંટો પગ્યો, એટલે 1500 RPM કાંટો પગ્યો ચાલુ કરતા જ. ગાડી તપી ગઈ, ઠંડી બંડી થઈ જાય પછી કરીએ. હવે સર્વિસ હજી હમણાં કરાવી છે, તો એ ગતની ચોમાસામાં છે ને ભાઈ હાલી હાલીને ગાડી છે ને બહુ જાજીની મેલી થઈ જાય છે ને ભાઈ. ગાળામાં બાળામાં બગડે છે ને, એમ તો હમણાં વચ્ચે બંધ થઈ જાય, કોપરેટ આવી જાય. ગતનું આ એક બંધ ના થાય, એ એક મોટો વાંધો છે મારુતિ સુઝુકીની ગાડીનો. રેડિયો ને રેડિયો ઓટોમેટિક ચાલુ થઈ જ જાય, ગમે એવું બંધ કરીને રાખીને તોય તે. આમાં કાંટો છે ને ભાઈ ધીમે ધીમે નીચે આવે છે, જો હમણાં નીચે આવતો રહે કાંટો. 1.5 એન્ડમાં ધીમે ધીમે એક આવતો રહે. જો હમણાં તો ગાડીનો અવાજ બદલાઈ ગયો, ધીમો 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 ધીમો. તો ગાડી પેલા હેઠી ઉતાર લઈ, પછી થોડીક વાર પછી મળી નાખી, બરોબર ને. તો ભાઈ સવારે આપણે કાંઈ કીધું હતું કે દહીસરા જવાનું હોય ને માંડવી જવાનું હોય, તો દહીસરા ને માંડવી કાંઈ જવાનું થયું નથી, કેમ કે ભાઈ બાપાને છે ને નીકળવાની તૈયારી હતી જ. હાવ ગાડીમાં બેસી ગયા હતા, બસ નીકળવાની તૈયારી હતી. ત્યાં છે ને ભાઈ ગામમાંથી પંચાયતમાંથી ફોન આવ્યો કે ગામમાં મિટિંગ બેહાડવાની છે, એટલે એ કાંઈ જવાનું થયું નહીં, કેમ કે બાપાને જવાનું હતું ગામમાં મિટિંગમાં, પંચાયતની મિટિંગ હતી, એટલે જવાનું ભાઈ કેન્સલ થયું હતું. અત્યારે આવી ક્યાંય ધાબે છે ને ભાઈ ખ્યાલ એવો વિચાર છે કે એકાદો મિની બ્લોગ શૂટ કરી નાખી, રીલ બી એકાદી શૂટ કરી નાખી ને શોર્ટ બોર્ડ શૂટ કરવી ને એવું બધું શૂટ કર્યું એવું છે. હા જો આ તો અમારે મિની બ્લોગ શૂટ કરવામાં લાગી ગયો છે. હાન થઈ ગઈ છે જો. અમારો ગજડવાનો ટાઈમ શું ખબર છે? આ યાર અમારી છે ને બહુ એટલે બહુ ખોટી આદત થઈ ગઈ છે. રોજ 6:30 વાગે ને 6:30 પછી અમે ધાબે આવી છે. એની કરતાં આગળનું વહેલો આવતો હોય ને 6:30 વાગે આવી ને તો કલાક 1.5 કલાકમાં જ ભાઈ દી આત્મી જાય, એટલે અંધારું બંધારું થઈ જાય છે. તો હારા કાંઈ એક તો માન વિડીયો વિચાર્યો રિટેકમાં ભાઈ ટાઈમ વયો જાય તો અંધારું થઈ જાય છે. તો હવેથી ભાઈ એવું કરવું છે કે જેમ બને એમ હવે ધાબે વહેલા આવી, એમ જેમ બને એમ રીલ બુલ શૂટ કરવા કે શોર્ટ બોર્ડ કે શૂટ કરવું, મિની બ્લોગ શૂટ કરવો હોય ને જેમ બને ને વહેલા આવીને આપણું પ્રોજેક્ટનું કામ છે ને એમાં થોડીક હવે સ્ક્રિપ્ટિંગ યુટ્યુબના બીજા 2-4 પ્રોજેક્ટ છે, એમાં થોડીક છે ને સ્ક્રિપ્ટિંગ 1-2 પ્રોજેક્ટમાં એડ કરવાની છે. થોડીક તો સ્ક્રિપ્ટિંગ કરી હતી, પણ અલગથી મને વિચાર આવ્યા છે, એટલે અલગથી ક્રિએટિવિટીના વિચાર આવ્યા છે, તો અલગથી એમાં થોડુંક શૂટ એડ કરવાની છે સ્ક્રિપ્ટ, એવો વિચાર છે. ને બસ એમાં હવે કેટલું ખબર છે, 70% તો કામ થઈ ગયું છે, 30% કામ બાકી રહ્યું છે. તો એ બસ તો થોડાક દીમાં એ કામે પતાવી દેવું જલ્દી એવું, ને કાંઈક નવું આવે છે થોડાક દિવસમાં, એટલું કહી દઉં. આ નાની એવી ઝીણકી એવી હિન્ટ આપું, ખાલી ઝીણકી એવી છે, થોડુંક કાંઈક નવું આવે છે બસ. અમારે આને પૂછ્યું આ શું કહે છે, તારા શું કરવું છે મોટા, શું શૂટ કરવું હોય?
એ શૂટ કરી મિની બ્લોગ તો શૂટ થઈ ગયો છે. હવે તારે શું કરવાની છે રીલ બિલ બનાવી પણ રીલ કાંઈ યાદ આવતી નથી. યાર તો કરાય નહીં આપણે કોઈ નહીં. આપણે કહ્યું કેવું છે ખબર છે આપણે હે ને હવે થોડુંક વહેલું આવવાની જરૂર છે 4, 4:30, 5 વાગે આવવાની જરૂર છે તો કરીએ હવે કાંઈ. આમ જેમ મોડ આવી છે ને યાર એમ આમાં ગદના આમને આ બધું ગદના ચાલુ કર્યું હે કાપવાનું આમ વેજ આવી તો જેમ હવે વહેલા આવીને રજનું એમ ટાઈમ જરાક વધારે ને કાંઈક સારું વિચારી કે રીલું બીલું કાંઈક શૂટ બૂટ થાય આમ હું ને આખો દી આમ ફોન ઘુમાડતા હોય ને આખો દી આમ જોતા હોય ને તો આમ આખો દી સારા વિચાર આવે આમાં ભાઈ એવું થાય ના આજ તો માથે વિડીયો બનાવી નાખવા એવો વિડીયો બનાવી નાખવી ને એવા વિડીયો બનાવી નાખવી ને ખાલી માથે આવીને તે ગદનું બધું ભૂલી જાવી હવે મારી યારે થાય કે બધા યારે એવું થતું હોય અમુક કામમાં કોમેન્ટ કરી નાખો જરાક એ ભાઈ કમેન્ટમાં કોઈ ગદના એમ નહીં લખ્યો કે બદામ ખાવાની જરૂર છે ભાઈ મગજ નથી હાલતું હા એવું કોઈ નહીં લખે કમેન્ટમાં તો ખાઈ પી લીધું હે ને હું આવી ગયો હું ધાબે આમ આટા મારવા આવ્યા હું અને હે ને ભાઈ કાયદો આવે છે કે રાતે હે ને હમણાં હે થોડીક વાર પછી આપણે હે ને એક ગેમ રમી થોડીક ભૂતવાળી ગેમ રમી કાંઈક મજા પડી જાય ઓલા બે હે ને રૂમમાં સુઈ ગયા હે વાગે હે 11, 11:30 જેવું થઈ ગયું હે ઓલા બે સુઈ ગયા હે હું હે ને રાતે અમથા એમ ધાબા પાસે આટા મારવા ચડ્યો હું મને એવો આઈડિયો આવ્યો હે કે ડરાવા હે બેને કાં ડરાવા હે ને કાં એમને કેવું હોય હાલો આપણે ગેમ રમી રાતે 12 વાગે ને 12, 12:30 પછી ઓલી ગેમ રમીએ ખબર રાતે ઓલી ગેમ રમતા ભૂતવાળી ગેમ રમતા હોય તો આપણે ભાઈ ચેક કરવું છે આમ ડરાવવાનું મને મન થાય છે અમને ને આમ મને એવું ચેક કરવાનું મન થાય કે આ બધા ગેમ રમતા હોય ઓલી નથી રમતા ભૂતની ગેમ રમતા હોય એ સાચી રમતા હોય ખોટી રમતા હોય કે સાચું કાંઈ થાય છે એમાં કે કાંઈ થતું નથી ભૂત કાંઈ આવે છે કે નથી આવતું તો જોઈ નાખી થોડીક વારમાં આપણે ઘણા બધા વિડીયોમાં એમ બતાવતા હોય કે ના સાચું છે આ ગેમ બધી સાચી છે ને ઘણા બધા વિડીયોમાં એમ બતાવતા હોય કે ના ભાઈ ખોટું છે કાંઈ ના હોતું ઘણા બધા હું પોતાની રીતે બનાવતા હોય એવી રીતે હું ફૂકું મારીને પેન્સિલું ફરાવે ને એવું ઘણું બધું કરતા હોય ઓલું બ્લડી મેરી કરતા હોય ને ઓલું પેન્સિલું ફરાવતા હોય ને એવું બધું કરે છે તો ચેક કરવું છે તો જોઈ હાલો ને હમણાં નીચે જઈને જોઈ બેમાંથી એક કરું કાંઈ બે હુતા છે એ બેન ડરાવું હે કા હે ત્રણે ભેગા થઈને ગેમ રમવી બેમાંથી એક વસ્તુ કરવું હવે ના યાર ડરાવત નથી ગદના ફાટી પડશે એક તો ગદના બે એકલા હોતા હે રૂમમાં ને પાછા બીકણા હે ક્યાંક વધારે ડરી બરી જાય તો ફાટી પડે મરી બરી જાય ક્યાંક એવડે ક્યાં ખબર હે આ વચ્ચે છે ને આપણે ગેલેરી છે ગેલેરીમાં અહીંયા આ એક રૂમ છે રૂમ આ હોલ છે હોલની વાહે આપણે હે રૂમ છે ત્યાં હોતા હે ડરાવી બે તો ગદના એકતા બે એકલા હોતા હે રૂમમાં ફાટી પડે છે ક્યાંક નીચે જવું પડે નીચે જાઓ નીચે બધા છે ને ભાઈ હોઈ ગયા છે તો આપણે છે ને સાયલેન્સમાં જવું પડે છે બરી જાય ને બિચારા ક્યાંક વાર હમણાં તો ફાટી પડે ગેમનું બાકી પૂછા કરું ગેમ રમે કે નહીં રમે એ પૂછા કરું અંદર ધૂપ થઈ ગયું છે બધા બધું બંધ કરીને હોઈ ગયા છે હું એકલો જ નવરો ધૂપ હોઉં ત્યાં આટા મારું હું હેઠો ના પડું ક્યાંક કેમેરો બંધ કરી દઉં હું હોલમાં બધા હોતા છે હમણાં મેં વાત કરીને આવડા બે હોઈ ગયા છે કાંઈ બેઠો હોય ને કોલ આપણો હોઈ ગયો છે આ બધું એ ડાસુ બધા કરું હોઈ ગયા છે એટલે આ વિજય નતું કીધું હા હલો ભૂતવાળી ગેમ ના મળે હા ભૂતવાળી ગેમ જેમાં ઓલું ચેક કરવી કેવું થાય કે નથી થતું ભૂત આવે છે કે નથી આવતું ચેક કરવી હાલો ભૂતની જરૂર હું ભૂત આવા જોત કે તો હું જ ભૂત કહું ભલામણા ભૂતની જરૂર હું ये मुंह से सुपारी निकाल कर नाचता पेटे से रुपारी ओલું નથી આમ તો બ્લડી મેરી આરીસામાં જોવે તો કે બ્લડી મેરી ઈ ગેમ રમી હાલો દો કરતે તો આજે જવું એક આજ રમી એક કાદ રમી છે કેમ કે અમે મલ્ટી થોડી કે વ્લોગ ની બાકી રહી છે અરે ગલતી કેટલી એકાદ 2 મિનિટ બાકી રહી છે એકાદ 2 મિનિટ હું સોચ રહ્યા આખો વિડિયો રાખે હા રાતમાંથી રાખ રાતે ઉતારી તો બરોબર ને ચેલેન્જ કાલ ચેલેન્જ વિડીયો કરી નાખીએ કાલે આમાં આજ ચેલેન્જ વિડીયો કરી નાખીએ કાલે ભૂતવાળી ગેમો ટ્રાય કરી નાખીએ 2-3 ભૂતવાળી ગેમ જોઈએ હારી ટ્રાય કરી નાખી બરોબર ને પાકું રાતે 12 વાગ્યા પછી ઉપડવાનું ડરવાનું નહીં પછી મેં તારે શું પ્લાન કર્યો ખબર માથે તો મેં તો હેઠે ત્યારે આગળ ડરાવું હા રે પ્લાન કર્યો હોફ ડરાવું બે मैं कहीं फाटी बाटी पड़े हड़ा एक तो बे रूम में होता है तो मन नहीं रहा चला जागे से जागे કોકના ઘરમાં જઈને પટરા ઘા કરે હું આવા જોઈ કે તો કોકના ઘરમાં જઈને પટરા ઘા કરે કાઈ એવું તો કરો આવો હોય તો કોકના ઘરમાંથી પાણા ઘા કરે